જે મુસાફરીની શરૂઆત કરે ને એ પોતાની મંજિલ સુધી પહોંચી જ જાય છે. બસ એકવાર ચાલવાની હિંમત રાખવાની જરૂર છે, કારણ કે સારા લોકો હોય ને એના માટે તો રસ્તાઓ પણ રાહ જુએ છે. બસ ધીરજ રાખવાની જરૂર છે અને સમયની સાથે ચાલવાની જરૂર છે. ચલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચલો, હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે અને આશા રાખું છું કે તમે લોકો પણ ખૂબ જ મજામાં હશો. સૌથી પહેલા તમારા બધાનો ધન્યવાદ કે તમે બધા તમારો ખૂબ કિંમતી ટાઈમ કાઢી, અમૂલ્ય ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા માટે, મને મળવા માટે થઈને આવો છો. એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો, સરસ મજાની પોઝિટિવિટી સાથે સવાર પડી ગઈ છે ને એકદમ મસ્ત ખુશનુમા વાતાવરણની સાથે મેં કરી લીધા છે સરસ મજાના દીવાબત્તી અને ત્યાર પછી મારા નિત્ય નિયમ પ્રમાણે મેં બધું જ કરી લીધું હે ને. મારા નિત્ય નિયમ પ્રમાણે તુલસી ક્યારે પૂજા પાઠ કરી લીધી, ઉમરા પૂંજન કરી લીધા, મારા પાઠ કરી લીધા, જે કાંઈ માળા કરવાની છે એ કરી લીધી અને દિશા પણ જો આવી ગઈ છે નીચે નાસ્તો બનાવવા માટે થઈને. આજે આખો દિવસ એકદમ ટફ છે એકદમ. આજે તો નાગપાંચમ છે ને, આજનો તહેવાર છે. હમણાં જો કે આખા શ્રાવણ મહિનાની અંદર તહેવાર જ હોય છે અચ્છા બધા, તો અલગ અલગ દિવસોની અલગ અલગ મહિમા હોય. તો ચાલો, દિશાએ પણ સરસ મજાના નાસ્તા પાણી બનાવી લીધા છે એને. અને બહાર આજે શાકભાજીમાં આવી હતી શિંગદાણા હે ને, માંડવી, ઓળા કહેવામાં આવે ને, ઓળા. તો એ કાચી શીંગ આવી એ લઈ લીધી છે એને સરસ મજાની ધોઈ નાખી છે. અલગ અલગ શાક પણ આવ્યું હતું એ પણ એને લઈ લીધું છે. તો ચાલો, દિશાબેન અત્યારે લાગી ગયા છે કામે. જો મનુષ્ય ઘર બદલે છે, કપડાં બદલે, સંબંધો બદલે હે ને, મિત્રો બદલે છે, છતાં પણ એ દુઃખી જ રહે છે. શા માટે ખબર છે? કારણ કે મનુષ્ય પોતાને નથી બદલી શકતો, એટલા માટે થઈને એ દુઃખી થઈ જાય છે. જો જીવનમાં ખુશી જોઈએ છે ને, તો જીવનમાં એટલા બધા બદલાવ કરવા માટે એને કર્યા, ખુશી માટે થઈને તો બદલાવ કર્યા કે નહીં હે ને. તો એક બદલાવ એ પણ કરી લે કે પોતાના માટે થઈને થોડો બદલાવ પોતાની અંદર પણ કરી લે, પછી જુઓ કેટલી ખુશી મળે છે. જ્યારે આપણે આપણી અંદર બદલાવ લાવીએ ને, તો જીવનની સાચામાં સાચી ખુશી ત્યારે મળે છે. ચાલો, ત્યારે દિશાબેને સરસ મજાના કામ કરી નાખ્યા. ઘરની અંદર નાસ્તા પાણી બનાવી લીધા અને સફાઈ પણ કરી લીધી બધી જ તે. અને હું પણ આવી ગઈ છું મારા નિત્ય નિયમના પાઠ દીવાબત્તી કરી અને બહાર એને ફળિયા બળિયા વાળી નાખી અત્યારે. અને સાક્ષી પણ આ સમયે જતી રહી છે એમની જોબ ઉપર. એણે પણ સવારના પરમાં ઝાપટ ઝૂપટ, કચરા પોતા, આ તે બધું જ કરી નાખ્યું હોય ઘરની અંદર. અને વધેલું કામ હોય એ દિશાએ કરી લીધું હોય. અને ત્યાં સુધી હું મારા પૂજા પાઠ, આ તે વ્રત ઉપવાસ જે કંઈ કરવાના નિયમ હોય એ હું લેતી હોઉં. સવારના પરમાં બસ મારું એ જ કામ હોય કે હું મારી આત્માની જાગૃતિ કરતી હોઉં એને. કારણ કે મારી પણ હવે એ ઉંમર છે કે મારે હવે થોડું ઘણું મારી અંદરનું પણ બદલાવ કરવાની જરૂર છે. અને જો કોશિશ તો આપણે ઘણી બધી કરીએ છીએ કે ખુદની અંદર બદલાવ લઈ આવીએ, પણ ક્યારેક એવું થાય કે ઘણા બધા ભગવાનની સામે બેસી અને વાયદા કરતા હોય ને ક્યારેક ભૂલી પણ જઈએ અને ક્યારેક મિસ્ટેક થઈ પણ જાય એને, ભૂલ થઈ જાય આપણાથી. કોઈક એવી ભૂલ થઈ જાય કે જેની વારે વારે આપણે ભગવાન પાસે માફી પણ માંગવી પડતી હોય. પણ હા, એટલી આપણા ભાગ્યશાળી છીએ કે આપણને એટલી તો ખબર પડી જાય છે કે મારી ભૂલ થઈ ગઈ છે. ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેને પોતે ભૂલ કરે છે તો એને પોતાને ખુદને ખબર પણ નથી હોતી કે મારાથી ભૂલ થાય છે, અને સામેવાળી વ્યક્તિ હર્ટ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. ચાલો, વાતો કરતા કરતા આપણે આવી ગયા છીએ અત્યારે કિચનની અંદર એને. કારણ કે આજે નાગપંચમી છે તો એની પણ આજે વિધિ કરવાની છે. તો છેલ્લી વખત આજે તલવટ બનાવવાના છે. 15 દિવસ સુદ હોય ને 15 દિવસ વધ હોય. તો સુદના મહિનામાં આપણે ત્યારે અડધા મહિનાની અંદર આપણે તલવટ બનાવી લીધા હતા, પણ આ નાગપંચમી છે આજના દિવસે, એટલા માટે થઈને ફરી વખત આજે તલવટ બનાવ્યા છે. અને ચાલો, જો સરસ મજાના નાગ દેવતા દોર્યા છે અને મને જેવું આવડ્યું ને એવું મેં દોર્યું છે. આ વખતે જ વિચિત્ર થયા અને નાગ દેવતા આજ વખતે વિચિત્ર થયા. તમને જો કેવાક લાગે છે નાગ દેવતા? તમને લોકોને આવડે છે આવા નાગ દેવતા દોરતા કે કેવા દોરો છો તમે? આ વખતે તો મને ખબર જ નથી કે આ શું દોરાણું છે, પણ હું માનું છું કે કદાચ નાગ દેવતા જ બન્યા છે. તો ચાલો, મેં સરસ મજાની
પૂજા પાઠ કરવા માટેની બધી જ તૈયારીઓ કરી દીધી છે અને દિશા પણ મને મદદ કરાવવા લાગે છે. તો આ વખતે મેં દિશાને કીધું કે દિશા ચાલ આજ વખતે તું કર, કદાચ આવતા વર્ષે હું ન હોઉં તો તને આવડતું હોય, તને ખબર હોય તો તું તારી રીતે કર કે નહીં. તો દિશા કે મમ્મી એવું નહીં બોલો ને, તમે ક્યાં જવાના છો? ભાઈ મેં કીધું હાલને કદાચ ઉપર ન જાવ તો ક્યાંક બહાર ગામ પણ ગયો હોઉં ને, તો કદાચ તું એકલી હો અથવા દિશા સાક્ષી એકલી હોય તો તમારે કરવું પડે કે નહીં બધું, તો આ છે તારે કરવાનું જ બધું. તો દિશા કે કાંઈ વાંધો નહીં મમ્મી, તમે કરો ને થોડું ઘણું તો હું જોઈ લઉં અને પછી ચાલો હું કરું. તો દિશાબેને સરસ મજાની આરતી કરી લીધી અને ચાલો ધાનુબેન પણ અત્યારે મદદ કરાવવા લાગે છે. ચાલો આજના તહેવારની બધી જ પૂજાપાઠ થઈ ગયા હે ને. સવારના પોરમાં મંદિરમાં થઈ ગયા, અમૃતવેળા થઈ ગયા સરસ મજાના સૌથી પહેલા, તો પછી મંદિરના દીવાબત્તી થઈ ગયા, નિત્ય નિયમ પ્રમાણે પાઠ થઈ ગયા અને આજે નાગપંચમી નિમિત્તે આજે સરસ મજાની પૂજા પણ થઈ ગઈ. તો ચાલો આજે રસોઈ કાંઈ બનાવવાની બહુ ઈચ્છા નથી, કારણ કે આજે ઘણી બધી રસોઈ સાંજના સમયે બનાવવાની છે. તો આજે ચાલો દિશા જ્યારે ઉપર ગઈ ને ધાનુબેનને નવડાવવા અને એવું બધું કરવા માટે થઈને, તો એ પહેલાં છે ને દિશાએ ખજૂર આંબલીની ચટણી મૂકી દીધી હતી. જો કેટલી સરસ મજાની ઘટ્ટી બની ગઈ છે, મેં ગાળી નાખી છે એકદમ સરસ રીતે. તો ચાલો મસાલા અંદર કરી નાખીએ, ધાણા જીરું જજ્જું બધું ચટણી અને મીઠું નાખી દીધું છે અને એમની અંદર ગોળ તો હોય જ, તે ગોળ ખજૂર અને આંબલી એ નાખ્યા જ છે. બહુ ઘાટી છે, થોડું થોડું આપણે જોઈએ એટલે એ પ્રમાણે પાણી નાખતા જશું. તો આજે બનાવવાના છીએ આપણે બટેટા ભૂંગળા. એને જો ઘણા લોકો નાસ્તામાં ખાતા હોય ને અથવા તો રોંઢે ખાતા હોય. રોંઢો મીન્સ કે બપોરનો જે સમય હોય ને, બપોર અને સાંજના સમયની વચ્ચેનો જે સમય હોય એ સમયગાળાને આપણે રોંઢો કરીએ. ત્યારે જે કંઈ નાસ્તો કરતા હોય ને તો ગુજરાતી કાઠિયાવાડી લોકો એને રોંઢો કહીને બોલાવે. એને જેને કોને ખબર છે રોંઢો કોને કહેવાય સહેજ કમેન્ટની અંદર કહેજો. ગુજરાતી છે એને તો ખબર જ હોય. જો કે ચાલો સરસ મજાના આપણા બટેટા બનીને એકદમ રેડી છે. મેં ચાચી બધી એની અંદર કોથમીર નાખી દીધી છે. અને જે લોકો લસણ ને એવું બધું ખાતા હોય તો એ લોકો લસણની ચટણી એ બધું જ નાખી શકે, પણ અમે અત્યારે નથી ખાતા એટલા માટે થઈને ચાલો મેં મસ્ત એવા બનાવી લીધા છે બટેટા. અને ભૂંગળા પણ તળી લીધા છે. અત્યારે ત્યાં મારી રસોઈ થઈ ગઈ છે, પણ હજી પ્લેટફોર્મ ને એ બધું સાફ કરવાનું હતું ને પહેલા જ ધાનુબેન આવી ગયા નીચે. અને ચાલો ધાનુબેન મસ્ત એવા તૈયાર થઈને આવી ગયા છે. જમવાની હજી થોડીક વાર છે, ત્યાં સુધીમાં જ ધાનુબેન આવી ગયા. કાંઈ વાંધો નહીં, ચાલો ધાનુબેનને સાથે થોડીક વાર માટે થઈને રમી લઈએ ને, કારણ કે સવારના આમને એમ હોય ને તો થાકી પણ ગયા હોઈએ. તો ધાનુબેનની સાથે રમીએ ને તો એકદમ ફ્રેશ થઈ જાય, તરત તાજા થઈ જાય. ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લીધું અને ત્યાર પછી મેં અને દિશાએ અને સાક્ષીએ જમી પણ લીધું હે ને, કારણ કે સાક્ષી આજે વહેલી આવી ગઈ હતી એટલા માટે થઈને ચાલો અમે ત્રણેય તો જમી લીધું છે. અને નિખિલ કિશન આજે આવવાના છે બહુ જ મોડા, અને આજે જમવામાં ખાલી ને ખાલી બટેટા ભૂંગળા છે. એટલા માટે થઈને ચાલો વહેલા રસોઈ પણ થઈ ગઈ, અત્યારે ફ્રી થઈ ગયા, કારણ કે અત્યારે થોડીક વાર માટે થઈને આરામ કરશું અને સાંજના સમયે ફરી વખત પાછી રસોઈ શરૂઆત કરી દેશે. જો વાતાવરણ એટલું સરસ મજાનું છે ને, આવા વાતાવરણમાં તો નીંદર જ આવે થાક્યા હોય ને ત્યારે. અને આ સમય છે સાંજનો, એને સાંજના સમયે હું વહેલા ઉઠી ગઈ હતી 4 વાગે મેં માંડી દીધું હતું. મને એમ હતું કે વહેલા થઈ જશે ને તો હું હવેલીએ જઈશ, પણ જો આજનો દિવસ એવો થયો ને, અથવા તો કાલનો દિવસ પણ ને, આજે નાગપાંચમ છે, કાલે રાંધણ છઠ છે. હું તમને 2 દિવસનો વ્લોગ એક દિવસની અંદર બતાવીશ ને, રાંધણ છઠની સહેજ મસ્તી ઝલક બતાવીશ અને આજનો દિવસ તો મેં તમને આખો જ બતાવ્યો છે. એને મેઇન છે વસ્તુ છે એ દેખાડી છે. બાકી તો આખા દિવસમાં ઘણું બધું એવું કામ હોય કે જે આપણે કરતા હોય, જે શૂટ ન કરી શકતા હોય, એને પણ જે મેઇન અમુક કામ છે કે મેં આખા દિવસની અંદર
કયા કામની અંદર મેં વધારે ને વધારે ટાઈમ આપ્યો એ હું તમને બતાવવાની કોશિશ કરું છું. તો ચાલો, સાંજનો સમય છે, સાંજના 4 થી 5 વાગ્યાનો. તો આ સમયે ચાલો આજે 3 લોટ બાંધવાના છે. એક મેંદાની પૂરી ફરસી પૂરીનો લોટ બાંધ્યો છે મેં, અને એક ઘઉંની પૂરીનો કડક અને તીખી પૂરીનો લોટ બાંધ્યો છે, અને સાથે સાથે મેં શક્કરપારાનો પણ લોટ બાંધ્યો છે. ગળ્યા શક્કરપારા. અને એ શક્કરપારાના લોટ માટે થઈને મેં પહેલાથી જ તે એક લોટાની અંદર પાણી રાખી અને ખાંડ પલાળવા મૂકી દીધી છે. તો ચાલો, એ લોટ હમણાં બાંધીશ ને ત્યાં સુધીમાં પલળી જશે. જો આપણી કાથરોટ એકદમ ગમે એટલો લોટ બાંધીએ ને તો કાથરોટ અંત સમય ચોખ્ખી થઈ જવી જોઈએ. મારા સાસુ એમ વાત કરતા કે જ્યારે તમે લોટ બાંધતા હોય ને, જ્યારે લોટ કાથરોટની અંદર નાખીએ ને અને ત્યાર પછી આપણે બાંધી લઈએ ને, તો જ્યારે નાખ્યો હોય ને લોટ ત્યારે કેટલી સાફ હોય કાથરોટ, અને લોટ બાંધી લઈએ ને ત્યારે પણ એટલી જ ચમકવી જોઈએ. લોટ બાંધી અને એકદમ ઘસીને બધું લઈ લેવાનું, અને જ્યારે આપણે મૂકીએ ને ત્યારે કાથરોટ એકદમ ચોખ્ખી હોવી જોઈએ. મારા સાસુ હતા ને તો એવી શિખામણ આપતા અમને. તો ચાલો, સરસ મજાના 3 લોટ બાંધી લીધા છે. સૌથી પહેલા તો મેં ફરસી પૂરીનો લોટ બાંધી નાખ્યો હતો. એની અંદર મેં તીખા નાખ્યા છે, જીરું નાખ્યું છે શેકેલું, અને મીઠું નાખ્યું છે, અને જાજુ બધું ઘી અને તેલનું મણ નાખ્યું છે. અને ત્યાર પછી ઘઉંનો લોટ બાંધી લીધો છે. એમાં ચટણી, મીઠું, ધાણા જીરું નાખ્યું છે, હળદર નાખી છે, તલ નાખ્યા છે થોડાક મસ્તા, અને મણ નાખ્યું છે જાજુ બધું. શક્કરપારાની અંદર મેં ખાલી ને ખાલી મણ નાખ્યું છે અને ખાંડનો પાણી નાખ્યું છે, બસ બીજું કાંઈ જ નથી નાખ્યું. ચાલો, હું અને દિશા છીએ અત્યારે. દિશા આવી ગઈ છે અત્યારે નીચે ધાનુબેનને લઈને. તો ધાનુને અત્યારે એમના મમ્મીને ત્યાં આગળ મૂકી આવી છે, કારણ કે થોડું ઘણું કામ કરી લઈએ ને. ધાનુબેન હોય ને તો લોટના પીંડા આખા ઘરમાં ઉડાડે. એટલે જ અમે વહેલા માંડી દીધું. આજે પાંચમનો દિવસ છે તો આજે પૂરીને એવું બધું કરી નાખશું, તો કાલે ખાલી રાંધણ છઠને દિવસે ખાલી થેપલા જ બાકી રહે. તો અત્યારે ચાલો અમે ભાવનાબેનને ત્યાં આગળ ધાનુને મૂકી આવીએ ને, પછી કાલે એ કરશે તો દિશા પણ ત્યાં જશે ને ધાનુબેનને અમે સાચવી લેશું. એવી રીતે અરસપરસ ચાલે. તો ચાલો, મેં અને સાક્ષીએ પૂરી આ તે બધું કરી લીધું, અને દિશાએ રસોઈ બનાવી લીધી ને. જો દિશાએ રસોઈમાં શું બનાવ્યું છે, સેવ ટમેટાનું શાક કર્યું છે, ભાખરી કરી છે, અને ચા તો હોય જ તે કાયમ માટે થઈને. અને સાક્ષી આવી ગઈ હતી એટલા માટે થઈને મેં અને સાક્ષીએ બધી જ પૂરી, શક્કરપારા બધું વણી નાખ્યું, અને દિશાએ રસોઈ કરી લીધી. ચાલો, ત્યારે દિશા રસોઈ કરી અને હમણાં જ તે ધાનુબેનને જમાડવા બેસી જશે. રાતનો સમય થઈ ગયો છે, અત્યારે લગભગ 8 વાગવાની તૈયારી છે, અને હજી અમે તળીએ જ છીએ. અમે ફ્રી થયા ને લગભગ ત્યાં 9 વાગી ગયા હતા, લગભગ 9, 9:30 જેવું થઈ ગયું હતું. અમે જમી કારવીને ફ્રી થયા ને ત્યારે. તો ચાલો, બધું જ તળાઈ ગયું છે અત્યારે, બધું જ વણાઈ ગયું છે. અને ચાલો, વેહ જોઈ લ્યો અમારા બધાને. એટલા થાકી ગયા છે ને, આજ તો સવારનું કાંઈક ને કાંઈક નાનું મોટું કામ હોય જ તે. અને જો બંને ભાઈઓ બપોરે જમવામાં નહોતા આવ્યા તો તે અત્યારે વહેલા બેસી ગયા છે જમવા. ચાલો, ધાનુબેનને પણ અત્યારે દિશા જમાડે છે. એને સૌથી પહેલાં જમાડી દેશે. ખીચડી અને દૂધ ખાય છે ધ્યાનુબેન. અને ચાલો, હું હમણાં તે ફટાફટ તળી લઈ અને એકદમ કમ્પ્લીટ કરી, અને સાક્ષીબેન હમણાં કિચન સાફ કરી નાખશે. અને હું ચાલો વધારાની વસ્તુ છે આ બધું તળ્યું છે ને, કારણ કે વાતાવરણ ખરાબ હોય એટલે એમને ઢાંકીને મૂકવું ખૂબ જરૂરી છે. કોથળીની અંદર ડબલ થેલીની અંદર મૂકવાનું અને પછી ડબ્બામાં પેક કરવાનું, તો એ હવાય નહીં. ચાલો, 3 આઈટમ બનીને અત્યારે રેડી છે. બધા ફ્રી થઈ ગયા, ઘરનું કામ બધું જ થઈ ગયું છે. છોકરીઓ આજે એટલી બધી થાકી ગઈ હતી ને, તો એ લોકો અત્યારે ઉપર જતા રહ્યા છે. જો કિચન પણ એટલું સરસ મજાનું સાફ કરી લીધું છે. અને આ દિવસ છે બીજા દિવસનો, માના રાંધણ છઠનો દિવસ છે, અને આ સમય છે સાંજનો. સાંજનું દેખાડું છું મેં તમને. આજના આખા દિવસનો વ્લોગ દેખાડ્યો નથી ને, 2 દિવસનો વ્લોગ આજ ભેગો છે. એટલા માટે થઈને સાતમને દિવસે આ સાંજનો છે, કે જ્યારે હું થેપલા બનાવું છું ને. આજ કાલે બધી રસોઈ કરી નાખી હતી, એટલા માટે થઈને આજે તો કાંઈ એટલી બધી રસોઈ છે નહીં. ગળ્યા અને તીખા 2 થેપલા કરવા હતા, પણ ગઈ વખતે જ્યારે ગળ્યા થેપલા કર્યા હતા ને તો કોઈ એટલા બધા ખાધા નહોતા, એટલે પછી આ વખતે ખાલી ને ખાલી તીખા થેપલા જ કરવાના છે. અને ગઈ વખતે સાતમ હોય એ રહેવાની હોય, અને આ વખતે કાંઈ સાતમ રહેવાની નથી કોઈને. હા, હું રહું છું, હું આખો જ શ્રાવણ માસ રહું છું, એટલે હું તો રહેતી જ હોય, પણ છોકરાઓ આખો દિવસ ખાશે પણ ઠંડુ ખાશે બધું.
તો આ વખતે પૂરી ને એવું બધું તો છે સાથે, એટલે થેપલા બહુ ઓછા કર્યા છે ને. એક જ સમય થાય બપોરના સમયે એટલા જ થેપલા બનાવ્યા છે. તો આજે નાખી દઈએ આપણે એમની અંદર દૂધી. એને સરસ મજાની કૂણી એવી દૂધી આવી હતી ને, તો દૂધી નાખી દીધી છે. ચટણી, ધાણા જીરું, હળદર નાખી, મીઠું નાખી દીધું છે, સેજ મસ્તી હિંગ નાખી છે, સેજ મસ્તા તલ પણ નાખ્યા છે અને ચચ્ચી બધી કોથમીર નાખી દીધી છે. અને મણ તો હોય જ, તે ચચ્ચું બધું મણ નાખી દેવાનું છે ને. આજે દહીં નહોતું, નહીં તો દહીં નાખીએ ને તો થેપલા એકદમ મસ્ત પોચા બને અને ક્રિસ્પી અને પોચા બને. ચાલો સરસ મજાનો લોટ બાંધીને એકદમ રેડી છે. જો થઈ ગઈ ને કાથરોટ એકદમ ક્લીન. ચાલો આપણા થેપલા બનીને રેડી છે. ચાલો અત્યારે રાતનો સમય છે. સાક્ષીએ એકદમ સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું છે અને દિશા અત્યારે ધાનુને લઈને જતી રહી છે બહાર, હે શેરીમાં રમાડે છે. કારણ કે જો આવું બધું કામ કરવાનું હોય ને, પૂજા પાઠનું આ તે બધું, તો ધાનુને થોડીક દૂર રાખવી પડે, નહીં તો એ આપણને કાંઈ કરવા જ ન દે. તો ચાલો અત્યારે રાંધણ છઠનો દિવસ છે, તો આપણે બે ચૂલાને અત્યારે ઠારી દીધા છે અને એની સરસ મજાની પૂજા પાઠ કરી લઈએ. હે ને ગયા વખતે પણ કરી હતી, ત્યારે તમે પણ જોયું હતું. એને ન જોયો હોય તો એ વ્લોગ પણ જોઈ લેજો. અને આ ફરી વખત આજે રાંધણ છઠ છે, એટલા માટે થઈને આજે ફરી વખત પૂજા પાઠ આપણે કરી લેશું. ને ચાલો ત્યારે આવા રહ્યા મારા 2 દિવસ. તમને કેવા લાગ્યા મારા 2 દિવસ? અને જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને જો તમને વધારે ગમતા હોય તો તમારા મિત્ર સંબંધીઓની અંદર શેર પણ કરી દેજો અને નાની એવી કમેન્ટ પણ કરજો. તમારી નાની એક કમેન્ટથી પણ મને ઘણી બધી ખુશી મળે છે. ચાલો ત્યારે કાલ ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.